સૌપ્રથમ જેમણે પોતાની જાતને ઘસીને સદાય સૌનું ભલું કર્યું છે, જેમણે આ પૃથ્વી પર અજોડ કાર્યો કરીને ઇતિહાસ સર્જી દીધો છે, જેમણે લાખોના હૃદય સિંહાસન પર રાજ કર્યું છે, એવા ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજનું સ્મરણ કરતા મંગલાચરણ કરીએ. ઘસી સદાય વિચરી કીધું ભલો વિશ્વનું, જેણે મંદિર સંત શાસ્ત્ર રચીને કલ્યાણ સૌનું કર્યું, રાજ કર્યું દિલે સકલના, શોભે ગુણો સંતના. ભાવે જન્મ જયંતીએ પ્રમુખજી પાએ કરું વંદના, પાએ કરું વંદના, પાએ કરું વંદના. વિક્રમ સંવત 1978ની સાલ અને માગશર સુદ આઠમનો પવિત્ર દિવસ આપણા સૌના ભાગ્યનો ઉદય કરનારો દિવસ હતો. કારણ કે જેનાથી આપણું જીવન ધન્ય બન્યું, જેમનાથી આપણે ખરેખર જીવન પામ્યા, એવા આપણા પ્રાણ પ્યારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજનો એ જન્મોત્સવ થયો. ઝળહળી રહી છે જ્યોત જગતમાં, થઈ રહ્યો જય જયકાર, પ્રગટ્યા સંત સુહાગી. ઝળહળી રહી છે જ્યોત જગતમાં, થઈ રહ્યો જય જયકાર, પ્રગટ્યા સંત સુહાગી. સંવત 1978ની સાલમાં જન્મ ધર્યો છે વાલે ચાણસદ ગામમાં. સંવત 1978ની સાલમાં જન્મ ધર્યો છે વાલે ચાણસદ ગામમાં. આનંદ થયો છે અપાર, હો આનંદ થયો છે અપાર, પ્રગટ્યા સંત સુહાગી. ઝળહળી રહી છે જ્યોત જગતમાં, થઈ રહ્યો જય જયકાર, પ્રગટ્યા સંત સુહાગી. થઈ રહ્યો જય જયકાર, પ્રગટ્યા સંત સુહાગી. આજે પરમ પૂજ્ય સ્વામીશ્રીની પીછવાઈમાં ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજનું જે ચિત્ર આપણે જોઈએ છીએ, એની આજુબાજુ જે સ્વામિનારાયણ મંત્રનું લેખન આપણે જોઈએ છીએ, એ સૂચવે છે કે સ્વામી બાપાનું સમગ્ર જીવન ભજનમય હતું. તેઓ કહેતા કે અમારા જીવનનો મુખ્ય પ્રોજેક્ટ એ છે ભગવાનનું ભજન કરવું અને ભજન કરાવવું. એમને ભક્તિ ખૂબ જ ગમતી હતી. એનો અનુભવ બાળપણથી જ શાંતિલાલને જોઈને સૌ કોઈને થતો.
ધૂન ભજન ને કથા સાંભળે વો શાંતિલાલ, સેવામાં શુરો એના પર સૌને ઉપજે વાલ. ધૂન ભજન ને કથા સાંભળે વો શાંતિલાલ, સેવામાં શુરો એના પર સૌને ઉપજે વાલ. ખબર છે અમને શાંતિલાલની ભક્તિ બહુ ગમે, ખબર છે અમને શાંતિલાલને ભક્તિ બહુ ગમે. હો ભજન ભક્તિને સેવા કરશું એની જેમ અમે, ભજન ભક્તિને સેવા કરશું એની જેમ અમે. ખબર છે અમને શાંતિલાલને ભક્તિ બહુ ગમે, ખબર છે અમને શાંતિલાલને ભક્તિ બહુ ગમે. નાનકડા શાંતિલાલનો સ્વભાવ એવો હતો, એમની ક્રિયાઓ એવી હતી, એમના વિચારો એવા હતા, એમની શૈલી એવી હતી કે સૌને શાંતિલાલ બહુ જ ગમતા હતા. પણ કોઈને એ વાતનો અણસાર નહોતો કે આવા શાંતિલાલ અચાનક ચાણસદ મૂકીને કાયમ માટે ત્યાગાશ્રમના પંથે વિદાય લેશે. અતિ વિશિષ્ટ, અતિ સહજ એવી આ વિદાય હતી શાંતિલાલની. કેવી આ વિદાય રે અચરજ સૌને થાય રે, હો કેવી આ વિદાય રે અચરજ સૌને થાય રે. રાવજીની સંગાત શાંતિ હરખે હરખે જાય રે, રાવજીની સંગાત શાંતિ હરખે હરખે જાય રે. હો કેવી આ વિદાય રે અચરજ સૌને થાય રે. જલ્દી પહોંચી જવું ભાઈલી, પત્ર ભલો કઈ આવ્યો છે. જલ્દી પહોંચી જવું ભાઈલી, પત્ર ભલો કઈ આવ્યો છે. ઘનશ્યામ સ્વામી રાહ જુએ છે, ઘનશ્યામ સ્વામી રાહ જુએ છે. સંદેશો મોકલાવ્યો છે, સંદેશો મોકલાવ્યો છે. શાસ્ત્રીજી મહારાજ લખે છે, બોચાસણ બોલાવ્યો છે. શાસ્ત્રીજી મહારાજ લખે છે, બોચાસણ બોલાવ્યો છે. હો કેવી આ વિદાય રે અચરજ સૌને થાય રે, અચરજ સૌને થાય રે. કેવી આ વિદાય. શાંતિલાલની વિદાય વિશિષ્ટ હતી, કારણ કે એમના માટે ત્યાગનો અવસર નહોતો. એમના માટે તો એ ગુરુ મિલનનો અવસર હતો. અને એટલે જ ચાણસદથી નીકળ્યા પછી એમના અંતરમાં રટણ હતું, ક્યારે શાસ્ત્રીજી મહારાજને મળાય. બોચાસણ આવ્યા, નિર્ગુંડા સ્વામી સાથે બોરસદ, ભાદરણ, નડિયાદ ગયા. શાસ્ત્રીજી મહારાજને મળવાના ઉત્સાહની અંદર એ પોતે દેહનું ભાન ભૂલી ગયા હતા. જ્યારે વિલંબ થયો ત્યારે તાવ પણ આવ્યો અને છેવટે એ દિવસ આવ્યો, કાર્તિક સુદ એકાદશીના દિવસે અમદાવાદમાં આમલીવાળી પોળમાં શાસ્ત્રીજી મહારાજે શાંતિલાલને દીક્ષા આપી અને શાંતિ ભગત બનાવ્યા. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનનો સૌથી પ્રિય પ્રસંગ કહેતા, શાસ્ત્રીજી મહારાજે દીક્ષા આપી એ મારા જીવનનો સૌથી પ્રિય પ્રસંગ. શાસ્ત્રીજી મહારાજ મળ્યા એ મારા જીવનનો સૌથી આનંદનો અવસર. મળ્યા મુને શાસ્ત્રીજી મહારાજ, મળ્યા મુને શાસ્ત્રીજી મહારાજ. જીવ
અવતરની ધન્ય ઘડી, મૂર્તિ અંતર માહી જડી. મળ્યા મુને શાસ્ત્રીજી મહારાજ, મળ્યા મુને શાસ્ત્રીજી મહારાજ. સંવત 1996 કારતક સુદી દશમી હો. સંવત 1996 કારતક સુદી દશમી. ધન્ય મિલન ગુરુ હરિનું, ધન્ય મિલન ગુરુ હરિનું. પોળ આંબલીવાળી હો, પોળ આંબલીવાળી. મળ્યા મુને શાસ્ત્રીજી મહારાજ, મળ્યા મુને શાસ્ત્રીજી મહારાજ. મળ્યા મુને શાસ્ત્રીજી મહારાજ. દીક્ષા લીધા પછી સ્વામી નારાયણ સ્વરૂપ દાસજીની એક એક ક્રિયા, એમણે જે કાંઈ કર્યું એ બધાની વિશેષતા એ હતી કે શાસ્ત્રીજી મહારાજ જ એમાં કેન્દ્ર સ્થાને હતા. એમણે અભ્યાસ કર્યો કે સેવા કરી, શાસ્ત્રીજી મહારાજ મય રહીને કર્યું. અટલાદરામાં મંદિર નિર્માણની સેવામાં જોડાયા હતા અને ત્યાં તેઓને સમાચાર મળ્યા સારંગપુરમાં શાસ્ત્રીજી મહારાજ બીમાર છે અને યાદ કરે છે કે નારણદા આવીને જો મને ભક્ત ચિંતામણી સંભળાવે તો મારો રોગ મટી જાય. આ સાંભળ્યું અને સ્વામી તત્કાળ નીકળી ગયા. અનેક વિઘ્નો વચ્ચે આવ્યા, પણ જેમ ગંગા પર્વતને તોડીને સમુદ્રને પામવા માટે નીકળી પડે તેમ સ્વામી શાસ્ત્રીજી મહારાજને મળવા નીકળી પડ્યા. અટલાદરાથી નીકળ્યા સ્વામી, જાવાને સારંગપુર. પણ સ્ટેશન પર તેજ રાત્રે ભીડ હતી ભરપૂર. જગા જરાય ના મળે ને ટ્રેનની વિસલ થઈ. જગા જરાય ના મળે ને ટ્રેનની વિસલ થઈ. પગધારે લટકી ગયા સળીઓ પકડી લઈ, સળીઓ પકડી લઈ. ઝડી વરસતી ટ્રેન ધસતી, ઝડી વરસતી ટ્રેન ધસતી. વાયુડો વિંઝાય, વાયુડો વિંઝાય. વાદળ ગરજે વીજળી ચમકે, વાદળ ગરજે વીજળી ચમકે. તોય ના મૂંઝાય, તોય ના મૂંઝાય. બોટાદ ઉતરી કાદવ ખોંદી, ચાલવા લાગ્યા, ચાલવા લાગ્યા. નદી નાળા વિઘ્નો સગડા પાર કરી આવ્યા, પાર કરી આવ્યા. અરે રાજી કર્યા કથા સુણાવી હદવાળી ગુરુ ભક્તિની. પ્રસંગ આ કહી જાય એમની ફના થવાની શક્તિને. કથા કહું એક યુગ પુરુષની હો. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ જેવા સાચા હીરા પારખું બીજા કોણ હોય? એમણે પહેલેથી જ નારાયણ સ્વામીમાં રહેલું હીર પારખી લીધું હતું અને એટલે શાસ્ત્રીજી મહારાજે એ ઐતિહાસિક નિર્ણય લીધો આંબલીવાળી પોળમાં સંવત 2006
જેઠ સુદ ચોથના દિવસે તારીખ 21 મે 1950ના દિવસે જ્યારે શાસ્ત્રીજી મહારાજે નારાયણ સ્વરૂપદાસજીને ચાદર ઓઢાડી અને એવી વાત કરી કે જેમ સદગુરુ રામાનંદ સ્વામીએ નાની ઉંમરમાં નીલકંઠ વર્ણીને સહજાનંદ સ્વામીને ગુરુપદ સોંપ્યું હતું, તેમ આજથી મારા સ્થાને સ્વામી નારાયણ સ્વરૂપદાસજીને પ્રમુખ તરીકે નિમું છું. એ દિવસ આપણા સૌ માટે, લાખો જીવો માટે આનંદનો રંગ લાવનારો દિવસ બની ગયો. શાસ્ત્રીજી મહારાજ વિરાજે આંબલી વાળી પોળમાં, કર જોડી નારાયણ સ્વરૂપ બેઠા એની જોડમાં. હિત વરસાવી સ્વામી ઓઢાડે ચાદર, હિત વરસાવી સ્વામી ઓઢાડે ચાદર. મારા સ્થાને નિમું કરજો સૌ આદર. હે જેમ સોંપી રામાનંદે શ્રીજીને ધૂર, એમ સોંપું હું આજ્ઞા મારે જો જરૂર. હે વાજરે મૃદંગ તૂર શરણાયુના ગુંજસુર, વાજરે મૃદંગ તૂર શરણાયુના ગુંજસુર. હે પ્રમુખ વર્ણી દિન આયો આજ, કે રંગ છાયો, કે રંગ છાયો દૂર દૂર દૂર. પ્રમુખ વર્ણી બાદ યોગીજી મહારાજની છત્રછાયામાં રહીને 20 વર્ષ સુધી પ્રમુખ સ્વામી મહારાજે અદ્ભુત સેવાઓ કરી. 1971ની સાલમાં જ્યારે યોગીજી મહારાજ અંતર્ધાન થયા અને પ્રમુખ સ્વામી મહારાજના જીવનનો એક નવો અધ્યાય શરૂ થયો. આ વિશ્વના ઇતિહાસમાં ક્યારેય કોઈએ ન કર્યું હોય એવું વિચરણ પ્રમુખ સ્વામી મહારાજે કર્યું. ઘરો ઘર ઘૂમીને અમૃતના મેઘ વરસાવ્યા. હે ઘરો ઘર ઘૂમનાર, શ્રીજી રસના પાનાર, ગ્રહી ભક્તોના દુઃખ સુખ આપે અપાર. ઘરો ઘર ઘૂમનાર, શ્રી રસના પાનાર, ગ્રહી ભક્તોના દુઃખ સુખ આપે અપાર. શ્રીજી હૈયાનો હાર, તું છો દિલનો દાતાર, તારી કરુણા ગંગામાં થાય પાવન નરના. શ્રીજી હૈયાનો હાર, તું છો દિલનો દાતાર, તારી કરુણા ગંગામાં થાય પાવન નરના. આનંદના મેઘ વરસ્યા, ઉત્સાહના ઓઘ વળ્યા, મીઠે સ્વરે મોર ટૌક્યા રે. સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામી ના રૂપે આજ શ્રીજી મળ્યા. પૂર્વના પુણ્ય મળ્યા, જીવન આધાર મળ્યા, મુક્તિના ઉધારા ટળ્યા રે. સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા. પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા. સ્વામીશ્રીએ કઠિન વિચરણ કર્યું, પત્રો લખ્યા, હરિભક્તોને મળ્યા, એક એક વ્યક્તિના પ્રશ્નોને સુલઝાવ્યા. પરંતુ આ બધું જ કરવામાં એમણે પોતાનો દેહ હોમી દીધો. ક્યારેય પોતાના શરીરની દરકાર એમણે ન કરી. ઉંમર વધી, બીમારીઓ પણ આવી, છતાંય સ્વામીશ્રી દેહને દમતા જ રહ્યા, સૌનું ભલું કરવા માટે. ગમે તે અવગડોને વ્યાધિ, ઝુકાવી શકે ના કદી જેને, ઝુકાવી શકે ના કદી જેને.
ધર્મની જ્યોત લઈ જગમાં, ધર્મની જ્યોત લઈ જગમાં, સદાએ વિચરતા પ્રમુખ સ્વામી, હૃદય રોગનો હુમલો હોય. હૃદય રોગનો હુમલો હોય, નેત્રે મોતિયો ભાગે, નેત્રે મોતિયો ભાગે. છતાંય ભક્તને દિલથી, છતાંય ભક્તને દિલથી કદી ના ભૂલતા પ્રમુખ સ્વામી, કદી ના ભૂલતા પ્રમુખ સ્વામી, ભલું કરવા હંમેશા બીજાનું, દેહને દમતા પ્રમુખ સ્વામી, ભલું કરવા હંમેશા બીજાનું, દેહને દમતા પ્રમુખ સ્વામી. જ્યારે જ્યારે કોઈ પ્રમુખ સ્વામી મહારાજ પાસે એમના ચમત્કારોની કે પરચાની વાત કરતા, ત્યારે સ્વામીશ્રી પરચાને ગૌણ કરીને કહેતા કે પરસેવાથી કામ થાય છે. સ્વામીશ્રીએ પોતાનો પરસેવો સિંચીને આ સત્સંગની ફૂલવાડીને ખીલવી અને સંસ્થાને ખૂબ ઊંચાઈ આપી. સાથે સાથે આ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતના પાયા એમણે પાતાળે નાખી દીધા. ત્યાગે તપે જ્ઞાને રે ધર્મ ધ્યાને ધીર છે રે લોલ. ત્યાગે તપે જ્ઞાને રે ધર્મ ધ્યાને ધીર છે રે લોલ. સેવા કરતા નિર્માની થઈ અતિ દીન રે. સંસારનો વિકાસ રે કીધો હતી ખંતથી રે લોલ. પાયા નાખ્યા અક્ષર પુરુષોત્તમના પાતાળ રે. સંસારનો વિકાસ રે કીધો હતી ખંતથી રે લોલ. આ સંસ્થાનો વિકાસ રે કીધો હતી ખંતથી રે લોલ. સંસ્થાના વિકાસની વાત આવે ત્યારે સ્વામી બાપા કહેતા કે આ સંસ્થાનો વિકાસ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજની સાધુતાથી થયો છે. પ્રમુખ સ્વામી મહારાજે સાધુતાના બળે સત્સંગનો વિકાસ કર્યો. પ્રાણની આપત્તિ આવી પડે એવા પ્રસંગોની અંદર પણ એ ક્યારેય ધર્મ નિયમમાંથી વિચલિત ન થયા. સ્વામીના સ્વરૂપે મૂર્તિમાન સાધુતા વિલસતી સૌ કોઈએ અનુભવી. ધર્મમાં દ્રઢતા, જ્ઞાને ગંભીરતા, ધર્મમાં દ્રઢતા, જ્ઞાને ગંભીરતા, વૈરાગની નિશ્ચલ મન, વૈરાગની નિશ્ચલ મન, પ્રમુખ સ્વામી છોજી અમારું જીવન, પ્રમુખ સ્વામી છોજી અમારું જીવન. સાધુતા વિલસે કરુણાની
સાધુતા વિલસે કરુણાની તરે વરસાવે અમૃત ઘન હો વરસાવે અમૃત ઘન પ્રમુખ સ્વામી છોજી અમારું જીવન પ્રમુખ સ્વામી છોજી અમારું જીવન પ્રમુખ સ્વામી છોજી અમારું જીવન. સ્વામી બાપા જ્ઞાન વૈરાગ્યના નિધિ સમાન હતા, પરંતુ આપણા માટે તો એથી વિશેષ પ્રમુખ સ્વામી મહારાજ પ્રેમનો મહાસાગર હતા. સ્વામી બાપાના સાનિધ્યમાં એમના આ દિવ્ય વાત્સલ્યનો અનુભવ કરીને બાળકો ખીલી ઉઠતા, યુવાનો થનગની ઉઠતા, વૃદ્ધોને હૂંફનો આધારનો અનુભવ થતો અને એટલે જ સ્વામી બાપાનો જય જયકાર સૌના હૃદયમાં થતો. હે વાલપની લાખ લાખ લહેર ખે સ્પર્શતા ઝૂમી રહ્યા સૌ બાર. વાલપની લાખ લાખ લહેર થી સ્પર્શતા ઝૂમી રહ્યા સૌ બાર. પુષ્પોની પાંખડી શાહોટ પર ફૂટ્યો છે આજ ટહુકાર સ્વામીનો થાય છે જય જયકાર. થાય છે જય જયકાર, જય જયકાર, જય જયકાર. યૌવનની આંખોમાં આંખો પરોવી પાવનતા અપાર. યૌવનની આંખોમાં આંખો પરોવી પાવનતા અપાર. બીજા તો વાયરો વેણુમાં વાયો ને રેલાયો રાગમાલ હાર સ્વામીનો થાય છે જય જયકાર. થાય છે જય જયકાર, જય જયકાર, જય જયકાર. સ્વામી બાપાનો પ્રેમ આ લોકનો પ્રેમ નહોતો, એ પારલૌકિક પ્રેમ હતો અને એટલે જ એમના પ્રેમથી રૂપાંતર થઈ જતા. વિષયો, વ્યસનો અને વિકારોના મૂળ ઉખાડી નાખે એવો દિવ્ય પ્રેમ, એવું દિવ્ય સામર્થ્ય સ્વામી બાપામાં હતું. વચનામૃતમાં જેણે વડવાનલ અગ્નિ સમાન કહ્યા છે એવા સંતના દર્શન આખા વિશ્વએ પ્રમુખ સ્વામી મહારાજમાં કર્યા. વડવાનળ સમયતિ બળવંતા, વડવાનળ સમયતિ બળવંતા. હે બ્રહ્મ પ્રકાશ રેલનારા પ્રમુખ સ્વામી લાગો છો પ્યારા પ્યારા. લાગો છો પ્યારા પ્યારા પ્રમુખ સ્વામી, લાગો છો પ્યારા પ્યારા. ગારુડિયો ના ગારુડી આપ છો, કારુણ્યો ના કારુણી આપ છો. મણિધર ડોલાવનારા પ્રમુખ સ્વામી લાગો છો પ્યારા પ્યારા. લાગો છો પ્યારા પ્યારા પ્રમુખ સ્વામી, લાગો છો પ્યારા પ્યારા. લાગો છો પ્યારા લાગો છો પ્યારા પ્યારા.
સ્વામી બાપાના એ દિવ્ય પ્રેમમાં યુવાનો એવા તણાયા કે એમને સંસારના બંધનો ક્યારે છૂટી ગયા એની ખબર પણ ન પડી. પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં જ્યારે દીક્ષા મહોત્સવ યોજાય ત્યારે વૈરાગ્ય, પ્રેમ અને ભક્તિનો એવો સંગમ રચાય, એવો દિવ્ય માહોલ સર્જાય, સૌને એમ થઈ જાય કે સ્વામીના આ રંગમાં આપણે પણ રંગાઈ જઈએ. એ સ્વામી અમારે આંગ તમ રંગ ઢોળી દો, સ્વામી અમારે આંગ તમ રંગ ઢોળી દો, એ સ્વામી અમારે આંગ તમ રંગ ઢોળી દો, સ્વામી અમારે આંગ તમ રંગ ઢોળી દો, સંસારી ઉતારો રંગ અંતર રોડી દો, સંસારી ઉતારો રંગ અંતર રોડી દો, એ નચાવો આ નચાવો નચાવો તેમ અમે નાચશું રંગ ઢોળી દો, નચાવો તે અમે નાચશું રંગ ઢોળી દો, એ પટ પહેરાવો ભગવાન અંતર રોડી દો, પટ પહેરાવો ભગવાન અંતર રોડી દો, સ્વામી અમારે આંગ તમ રંગ ઢોળી 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 દો. સાધુતા અને સ્નેહ આ સ્વામી બાબાની દિવ્ય શક્તિઓ હતી. આ શક્તિથી એમણે જે અજોડ કાર્યો કર્યા એ આ વિશ્વની અંદર સીમા ચિહ્નરૂપ બની ગયા. એમણે જે ભવ્ય મહોત્સવો કર્યા, એમણે જે મંદિરોનું સર્જન કર્યું, એમણે જે શાસ્ત્રોની રચના કરાવી, શતાબ્દીઓમાં પણ ન થયા હોય એવા યુગ કાર્યો પ્રમુખ સ્વામી મહારાજે આ વિશ્વને ભેટમાં આપ્યા. લાખો જીવના કલ્યાણ કાજે ઉત્સવ મોટા કર્યા, પ્રમુખ સ્વામીએ દેશ વિદેશે ભક્તિ ભાવે કર્યા, સેવાને સંસ્કાર સભરને કલા ઘણેરી છલકાતા, સેવાને સંસ્કાર સભરને કલા ઘણેરી છલકાતા, પૂજ્ય જીવનના પાઠ શીખે સૌ નિહાળનારા મલકાતા, પૂજ્ય જીવનના પાઠ શીખે સૌ નિહાળનારા મલકાતા, કથા કહું એક યુગ પુરુષની હો, ઉપાસના કરવાને માટે મંદિર મોટા કીધા, અક્ષર પુરુષોત્તમના ડંકા જન્મા ગજવી દીધા, વિશ્વતણા કલ્યાણને કાજે કંઈક નવા નિર્માણ કરી, અવની પર આપણને અક્ષરધામની ભેટ ધરી, કથા કહું એક યોગ પુરુષની હો. પ્રસ્થાન ત્રયી ઉપર સ્વામી નારાયણ ભાષ્ય કરાવ્યા, દેશ વિદેશે પ્રોફેસર પંડિતોએ બિરદાવ્યા, મૌલિક અક્ષર પુરુષોત્તમ દર્શનને સૌએ વધાવ્યું, મૌલિક અક્ષર પુરુષોત્તમ દર્શનને સૌએ વધાવ્યું, સ્વામિનારાયણ તત્વજ્ઞાન તો આજ દિગંતે ગાજ્યું, સ્વામિનારાયણ તત્વજ્ઞાન તો આજ દિગંતે ગાજ્યું, કથા કહું એક યોગ પુરુષની હો. પ્રમુખ સ્વામી મહારાજના જીવનની એક અત્યંત વિલક્ષણ વિશેષતા હોય તો એ હતી કે એમણે જે જે પ્રતિજ્ઞાઓ કરી, એમણે જે જે વચનો આપ્યા એ તમામ વચનો એમણે પાળ્યા. ઘણીવાર તો એમણે આપ્યું હોય એના કરતાં વિશેષ વચન પાળીને બતાવ્યું. એવા સ્વામી બાપાએ આપણને એક અભય વચન આપ્યું, આઈ વિલ
ઓલવેઝ બી વિથ યુ. હું તમારી સાથે અખંડ રહીશ. એ વચન ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજે નિભાવ્યું. આણંદમાં પ્રમુખ સ્વામી મહારાજના અંતર્ધાન થયા પછી એક સભાની અંદર મહાન સ્વામી મહારાજને પૂછવામાં આવ્યું કે બાપા, અત્યારે પ્રમુખ સ્વામી મહારાજ શું કરતા હશે? ત્યારે મહાન સ્વામી મહારાજે કહ્યું, આ બેઠા છે. આજે તિરોધાન થયા પછી પણ પ્રત્યક્ષ દર્શન આપી રહેલા પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરતા એમની એ દિવ્ય કરુણાનું સ્મરણ કરીએ. તિરોધાન થઈને પ્રગટ છો સદાય, રહ્યા છો મહંત સ્વરૂપે કૃપાએ. દિશે રૂપ અન્યમ સ્વરૂપે અનન્યમ, પ્રમુખજી તમારું સકલ દિવ્ય દિવ્યમ. પ્રમુખજી તમારું સકલ દિવ્ય દિવ્યમ. प्रमुख स्वामी आ रहा रे सदाए, प्रगट रहा रे महंत स्वामी रूपे आज. प्रमुख स्वामी आ रहा रे सदाए, प्रगट रहा रे महंत स्वामी रूपे आज. नेणे वेज बरसती करुणा, नेणे वेज बरसती करुणा, वेणे बहती ज भावना, वेणे बहती ज भावना. भावे भेटिया रे चितना चोरिया रे महंत स्वामी रूपे आज. प्रमुख स्वामी आ रहा रे सदाए, प्रगट रहा रे महंत स्वामी रूपे आज.